તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનનું વન સ્ટોપ સોલ્યુશન એટલે કે ભારતની ભૂગોળ, જેમાં તમને ફર્સ્ટ કલર એડિશન મળી જશે. તો હું તમને દેખાડું આગળ વિડીયોમાં કે આમાં કન્ટેન્ટ છે કઈ ટાઈપનું આપેલું છે, આનું મટીરિયલ કેવું છે. વાત કરીએ ગીવ અવેની, તો આ 2 બુક છે ને હું ફ્રીમાં આપવાની છું, એટલે કે 2 બુકનો હું ગીવ અવે કરવાની છું. તો ગીવ અવે માટે તમારે શું કમેન્ટ કરવાની છે, કઈ તારીખેનું રિઝલ્ટ છે, બધું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે શરૂઆત કરીએ. જો અહીંયા લખેલું જ છે વન સ્ટોપ સોલ્યુશન, બરાબર. ભારતની ભૂગોળનું વન સ્ટોપ સોલ્યુશન તમને મળી ગયું છે, એટલે કે તમે યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, મેઇન્સ તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે તમને ભારતની ભૂગોળ સબ્જેક્ટ આવે છે એના માટેની આ ફર્સ્ટ કલર એડિશન છે, એટલે કે તમને વિથ કલર આમાં ટુ ધ પોઈન્ટ માહિતી મળી જશે, બરાબર. એ પણ ડિસ્ક્રિપ્ટિવ. અને એનસીઆરટી, જીસીઆરટી, ઇગ્નુ, એનઆઈઓએસ, સરકાર અધિકૃત વેબસાઇટ, બરાબર, સહિત પ્રખ્યાત ભૂગોળવિદો દ્વારા રચિત સંદર્ભ પુસ્તકોની નિષ્ક્રિય માહિતીનો સમાવેશ કરતું એકમાત્ર પુસ્તક એટલે લિબર્ટી પબ્લિકેશનનું ભારતની ભૂગોળનું પુસ્તક. હવે હું તમને દેખાડું કે અંદર આમાં શું છે. જો તમે આમ ઇન્ડેક્સ ખોલશો ને ત્યાં તમને વાંચવાનું મન થઈ જશે એવી બુક છે આ. દેખાય છે તમને કેટલી કલરફુલ બુક છે. ઇન્ડેક્સ જ આખો કલરફુલ છે. અને બુક તો હું કહું છું માનું ત્યાં સુધી એવી જ હોવી જોઈએ કે આપણને સામેથી વાંચવા માટે શું કરે, જેને કહેવાય ને કે એટ્રેક્ટ કરે એમ. એટલે બુક એવી હોવી જોઈએ કે આપણે સામેથી વાંચવાનું મન થાય, એટ્રેક્ટ થાય આપણે એના પ્રત્યે. એટલે જો આ બુક એવી જ છે. ઇન્ડેક્સ ખોલો ને ત્યાં તમને એકદમ આમ કલરફુલ દેખાશે છે. સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને ભૂગોળ વિશેષ ઇન્ડેક્સ આપેલું છે, બરાબર. પછી અહીંયા બધા કોષ્ટકની યાદી આપેલી છે. હવે અહીંયાથી સામાન્ય, હવે જો અહીંયા ભારતની ભૂગોળ વિષયનો જે સિલેબસ હોય છે એ બધો સિલેબસ આમાં આપેલો છે. ડીવાયએસઓ, એસટીઆઈમાં જે પ્રિલિમિનરી મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ છે, સિલેબસ અહીંયા પહેલાં આપી દીધો છે, બરાબર. હવે એમાં સામાન્ય ભૂગોળ છે, તો સામાન્ય ભૂગોળમાં કયા કયા ટોપિક છે આની અંદર કવર થયેલા છે, પહેલાં અહીંયા ટોપિક આપેલા છે ને પછી અહીંયાથી એની ડિટેલમાં માહિતી શરૂ થાય છે. સૌથી પહેલાં છે ભારત એક સામાન્ય પરિચય, બરાબર, અહીંયાથી શરૂ થાય છે. તો તમે જોઈ શકો છો કે સામાન્ય પરિચય, એમાં પણ તમને ઘણી બધી ડિટેલ જોવા મળશે, સાથે તમને ગ્રાફિક્સ ઘણા જોવા મળશે, બરાબર છે. જો મેપ પણ સાથે સાથે જોવા મળશે, તમે જોઈ શકો છો છે. આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ જે છે એ શું છે તો કે ભારતના રાજકીય વિભાગો, બરાબર, આખું કોષ્ટક આપેલું છે. પછી નાના રાજ્યોની માંગ, તો એનો આખો મેપ આપેલો છે. પડોશી દેશ વિશેની માહિતી છે. એક નજરે ભારત, ભારત વિશેની માહિતી આપેલી છે સરસ મજાની. પછી ભારતની ભૂસ્તરીય સંરચના અને ગઠન એના વિશેનું ચેપ્ટર છે. જો અહીંયા ચાર્ટ સ્વરૂપે પણ માહિતી આપેલી છે, ટેબલ સ્વરૂપે પણ આપેલી છે અને મેપ સ્વરૂપે પણ આપેલી છે. ભારતનું ભૂપૃષ્ઠ, બરાબર, એમાં શું છે તો કે ભૂસન્નતિનો સિદ્ધાંત જે છે, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલયનું વિભાજન છે કેવી રીતે થાય છે તો એ સમજાવેલું છે. એશિયાના સૌથી ઊંચા પર્વતો છે એના વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી ભારતના પ્રમુખ ઘાટ વિશેની માહિતી છે. ઉત્તર ભારતના વિશાળ મેદાનો વિશે વિસ્તૃત માહિતી છે. ત્યાર પછી એ બધા મેદાનો છે રાજસ્થાનનું, પંજાબનું, બરાબર. આ આખું ભારતનું ભૂપૃષ્ઠ છે, એકદમ એક મેપ દ્વારા સમજાવેલું છે. આ બધા ઉચ્ચ પ્રદેશો વિશે છે, બરાબર, મેદાનો વિશે છે, ટાપુઓ વિશે છે. પછી એનાથી શરૂ થાય છે ભારતનું જળ પરિવહન તંત્ર, બરાબર. એમાં જો બધી જળ પરિવહન વિશે છે. પછી ભારતની જેટલી મુખ્ય નદીઓ છે તો એ મેપ દ્વારા તમને સમજાવેલી છે. સિંધુ નદી તંત્ર વિશે છે, બરાબર, ગંગા નદી તંત્ર, બ્રહ્મપુત્ર નદી તંત્ર, એ બધા વિશે ડિટેલમાં આપેલું છે. પછી ભારતની આબોહવાનું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે, જેમાં ભારતની આબોહવા કેવી છે એ બધી ડિટેલ માહિતી આપેલી છે. ત્યાર પછી આગળ જઈએ તો જમીન, ભારતની જમીન, ભારતમાં કેવા પ્રકારની જમીન છે, કઈ કઈ જમીનની સંરચના કેવી ટાઈપની છે, કયા વિસ્તારમાં કેવી જમીન છે, બધું આપેલું છે. અને જો મેપ દ્વારા પણ સમજાવેલું છે. પછી ભારતમાં પ્રાકૃતિક વનસ્પતિ કઈ કઈ થાય છે અને વન્યજીવો કેવા કેવા વસે છે તો એના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. અને જો ભારતના જે 106 રાષ્ટ્રીય ઉદ્યાન છે એ મેપ સહિત અને ડિટેલમાં પણ આપેલું છે. પછી આ ભારતના જે બાયોસ્ફિયર 18 રિઝર્વ છે
એના વિશે છે. આ ભારતનું ટાઈગર રિઝર્વ એટલે કે પ્રોજેક્ટ ટાઈગર વિશે અહીંયા સમજાવેલું છે. પછી હાથી રિઝર્વ વિશે છે. જળ સંસાધન, સિંચાઈ અને બહુહેતુક યોજનાઓ. પછી ભારત બહુ ઉદ્દેશીય પરિયોજનાઓ. પછી અહીંયાથી શરૂ થાય છે આર્થિક ભૂગોળ. જો હવે આ જે ટોપિક છે ને રામસર સાઇટ, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો તમારો આ એક પેજ વાંચો તમે, લાસ્ટ ટાઈમે રિવિઝન કરવું હોય રામસર સાઇટ વિશે, તો આ ઇનફ છે, આમાં બધી માહિતી આપી દીધી છે. બરાબર, પછી અહીંયાથી શરૂ થાય છે આર્થિક ભૂગોળ. ભૂમિ ઉદ્યોગ, જે બરાબર, જીવન નિર્વાહ, કૃષિ વિશે આપેલી છે, ક્રાંતિઓ વિશે આપેલી છે, જૈવિક ખેતી. પછી ભારતના એગ્રો ઇકોલોજીકલ ક્ષેત્રો. પછી ભારતમાં પશુપાલન કેવું છે એ અહીંયાથી શરૂ થાય છે. ખનીજો અને ઉર્જા સંસાધનો. પછી અહીંયા વિનિર્માણ ઉદ્યોગો. હવે જો હું તમને વાત કરું વચમાં, મેં જેમ અગાઉ કીધેલું હતું કે આ જે ભારતની ભૂગોળ લિબર્ટીની બુક છે એને હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ 2 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. હવે ગીવ અવે માટે તમારે કમેન્ટ કરવાની રહેશે. શું કમેન્ટ કરવાની છે? તો કે તમારે એમાં કમેન્ટ કરવાની છે ભૂગોળનો કોઈ પણ એક ટોપિકનું નામ. જેમ કે ભૂગોળનો એક ટોપિક છે કે ભારતની આબોહવા, બરાબર, તો કોઈ એ પેલા ટોપિકનું નામ લખવાનું કે ભારતની આબોહવા, અને પછી તમારું નામ. એવી રીતે કોઈ પણ ભૂગોળનો એક ટોપિક અને પછી તમારું નામ. બરાબર, એ કમેન્ટ તમારે આ વિડીયોમાં તો કરવાની જ છે, પણ હું આ વિડીયો છે એટલે કે આની જે શોર્ટ રીલ છે ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરીશ, ફેસબુકમાં પણ કરીશ, યુટ્યુબ શોર્ટ્સમાં પણ કરીશ અને સ્નેપચેટમાં પણ કરીશ. તો બધી જગ્યાએ જો તમે કમેન્ટ કરશો તો તમારો ચાન્સ છે એ વધારે રહેશે વિનર તરીકે સિલેક્ટ થવાનો. પણ 2 જગ્યાએ તો તમારે કમ્પલસરી કરવી જ પડશે. બરાબર છે, એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. અને એનું રિઝલ્ટ છે એવું યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે એમાં લાઈવ આવીને ડિક્લેર કરીશ. તમે બીજા અગાઉના રિઝલ્ટના વિડીયોઝ જોઈ લેજો, હું કેવી રીતે લાઈવ રિઝલ્ટ ડિક્લેર કરું છું. બરાબર છે, કઈ તારીખે ડિક્લેર કરીશ હું તમને આગળ જણાવું. બરાબર, પહેલાં આપણે જે બુક છે પૂરી કરી લઈએ, દેખાડી દઉં તમને. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રો, પરિવહન અને દૂરસંચાર. જો આ ધોરીમાર્ગો વિશેનો આખો મેપ છે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો. જો પેજ ક્વોલિટીની વાત કરીએ ને લિબર્ટીની, તો મારા હિસાબે લિબર્ટીની પેજ ક્વોલિટી પહેલેથી જેટલી સારી આવે છે, ધી બેસ્ટ પેજ ક્વોલિટી હોય ને તો લિબર્ટી પબ્લિકેશનની. બરાબર, મારા મત મુજબ જ્યાં સુધી હું બધી બુક્સને રિવ્યૂ કરું છું એ પ્રમાણે પેજ ક્વોલિટીની હું વાત કરું તો, બરાબર, એટલે સારી આવે છે પેજ ક્વોલિટી. પછી આગળ જઈએ તો વ્યાપાર તથા પર્યટન, શહેરીકરણ વિશેનો છે. જો ભારતમાં સ્માર્ટ સિટી મિશન એના વિશેની ડિટેલ છે. સ્થળાંતર છે. ત્યાર પછી વસ્તી પરિદ્રશ્ય, ભારતમાં પ્રજાતિ ને જનજાતિઓ. પછી આદિવાસી જૂથ વિશે છે. આપત્તિ વ્યવસ્થાપન વિશેનું ચેપ્ટર છે. બરાબર છે, એ રીતે આપણે જો ટોટલ પેજીસની વાત કરીએ અને લાસ્ટમાં તમે જોશો ને તો આ જે લાસ્ટમાં છે એ અગાઉની પ્રાથમિક પરીક્ષામાં, અગાઉની જે પ્રિલિમ્સ લેવાની હોય એક્ઝામમાં, એમાં જે પ્રશ્ન પૂછાયેલા હતા ભારતની ભૂગોળના, એ અહીંયા તમને આપેલા છે. એટલે તમને ખ્યાલ રહે કે મારે આ ટોપિકને આ ચેપ્ટરમાં વધારે ધ્યાન આપવું પડશે, કેમ કે એના ક્વેશ્ચન વધારે પૂછાય છે. દરેક ચેપ્ટર વાઇઝ આપેલા છે કે આ ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે અગાઉની પરીક્ષામાં. એટલે ટોટલ જો પેજીસની વાત કરીએ તો 526 પેજની આ બુક છે. અને આને જો તમારે પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને ડાયરેક્ટ છે એ પરચેસ કરી શકશો. અને કોઈ પણ નજીકના બુક સ્ટોરમાં પણ તમને આ બુક છે મળી જશે. બરાબર, હવે જેમ મેં ગીવ અવેની વાત કરી રિઝલ્ટની, તો હવે આનું જે રિઝલ્ટ છે એ હું ખાસ નોટ કરી લેજો રિઝલ્ટને. બરાબર, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો, કેમ કે એ દિવસે તમારે લાઈવ આવવાનું રહેશે યુટ્યુબ ઉપર. હું જ્યારે રિઝલ્ટ ડિક્લેરની ડેટ આપું ત્યારે લાઈવ આવશે. જેનું નામ આવશે એ લાઈવ હશે તો જ એને બુક મળશે. એમ પછી તમે પછીથી વિડીયો જોશો, તમારું નામ આવ્યું હશે તો તમારો ચાન્સ જતો રહેશે. એટલે લાઈવ જોડાયેલા રહેજો. આનું રિઝલ્ટ જે છે એ હું 11 એપ્રિલે, નોટ ડાઉન કરી લેજો, એપ્રિલની 11મી તારીખે હું રાતે 10 વાગે યુટ્યુબમાં મારી જે ચેનલ છે એના પર લાઈવ આવી અને રિઝલ્ટ ડિક્લેર કરીશ. ત્યારે તમારી મારી સાથે લાઈવ જોડાયેલા રહેવું પડશે. જે 2 વિનર સિલેક્ટ થયા, જેના નામ આવશે ને એ ત્યારે લાઈવ હશે, એ લોકોએ પોતાના ફોન નંબર ત્યારે કમેન્ટ કરવાના રહેશે એ લાઈવ વિડીયોમાં. એટલે હું એને કોલ કરીને એનું એડ્રેસ મગાવીને બુક છે કુરિયર કરી દઈશ. બરાબર, લાઈવ હોવું ખાસ જરૂરી છે. અને કમેન્ટ છે
એ બધી જગ્યાએ તમારે કરવી પડશે. ઓકે, મેં જેમ કીધું આગળ એમ. અને આની ડેમો કોપી છે એ મારી ટેલિગ્રામમાં ચેનલમાં પણ મૂકી દીધી છે, તો તમે ડેમો કોપી પણ ત્યાંથી જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. તો નેક્સ્ટ બુકના રિવ્યૂમાં ફરી પાછા આપણે મળીશું. જે લોકો નવા છે ખાસ કરીને એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીએ કોઈ એક નવી જ બુક સાથે. થેન્ક યુ.